મૃત્યુ પછી આત્માનું શું થાય છે? કેટલા પ્રકારના હોય છે નરક? આવા અનેક પ્રશ્નોનો જવાબ છે ગરુડ પુરાણમાં. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. જેણે જન્મ લીધો છે તે એક દિવસ મૃત્યુને ચોક્કસ જ પ્રાપ્ત થશે. કોઈની મૃત્યુ પછી પણ કેટલીક પરંપરાઓ છે જેનું પાલન મૃત વ્યક્તિના પરિવારના સભ્યોએ કરવાનું હોય છે. તેમાંથી જ એક છે કોઈની મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણના પાઠ કરાવવા. અહીં જાણો ગરુડ પુરાણ સાથે જોડાયેલી 10 ખાસ વાતો. એક માન્યતા છે કે ગરુડ પુરાણના પાઠ કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે, કારણ કે ગરુડ પુરાણ ઉત્તર ક્રિયા સુધી આશરે 12 થી 13 દિવસ સુધી વાંચવામાં આવે છે. 2. શાસ્ત્રો મુજબ ઉત્તર ક્રિયા સુધી મૃત વ્યક્તિના આત્મા તે ઘરમાં નિવાસ કરે છે અને તે પણ આ પુરાણ સાંભળે છે. ગરુડ પુરાણનું ધાર્મિક મહત્વ છે કે મૃત વ્યક્તિની આત્માને શાંતિ અને મોક્ષ મળી શકે. 3. સામાન્ય રીતે લોકોના મનમાં જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબ જાણવાની ઉત્સુકતા રહે છે. જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય છે ત્યારે પરિવારના અન્ય સભ્ય એવું વિચારે છે કે મૃત્યુ શા માટે થાય છે. ગરુડ પુરાણમાં જન્મ મૃત્યુ સાથે જોડાયેલા આ તમામ પ્રશ્નોના જવાબ જણાવવામાં આવ્યા છે. 4. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની ભક્તિ અને ઉપાસનાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેમાં શ્રી હરિના 24 અવતારોની કથાઓ છે. ગરુડ પુરાણની શરૂઆત મનુ અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે થઈ છે. તેના પછી અન્ય પૌરાણિક કથાઓ પણ છે. 5. સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહના મંત્ર, શિવ પાર્વતી પૂજનનું મહત્વ, ઇન્દ્ર, સરસ્વતી અને 9 શક્તિઓની પણ માહિતી આ પુરાણમાં આપેલી છે. 6. મૂળ ગરુડ પુરાણના 2 ભાગ છે. પ્રથમ ભાગમાં શ્રી હરિની ભક્તિ અને ઉપાસનાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. બીજા ભાગમાં જન્મ મૃત્યુના રહસ્યો જણાવવામાં આવ્યા છે. 7. ગરુડ પુરાણમાં
જુદા જુદા નરકનો ઉલ્લેખ છે. મૃત્યુ પછી આત્માનું શું થાય છે, તેને કેવી રીતે બીજી યોનિઓમાં જન્મ મળે છે અને પિતૃ કર્મનું મહત્વ જણાવવામાં આવ્યું છે. 8. ગરુડ પુરાણમાં જણાવેલા રહસ્યોને સમજ્યા પછી મૃત વ્યક્તિના પરિવારના લોકો દુઃખ સહન કરવાની શક્તિ મળે છે અને તે જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત થાય છે. 9. આ પુરાણનું જ્ઞાન એ જ પ્રેરણા આપે છે કે આપણને જીવનમાં સારા કામ કરવા જોઈએ. બધા જાણે છે કે જે જેવું કર્મ કરે છે તેનું એવું જ ફળ મળે છે. આ વાતો ગરુડ પુરાણમાં જણાવવામાં આવી છે. 10. ગરુડ પુરાણ મુજબ કર્મોનું ફળ વ્યક્તિને તેના જીવનમાં તો મળે જ છે, સાથે જ મૃત્યુ પછી પણ કર્મોનું સારું ખરાબ ફળ આત્માને ભોગવવું પડે છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈની મૃત્યુ પછીનો પ્રસંગ નક્કી કરવામાં આવ્યો છે, જેથી આપણે તે સમયે જન્મ મૃત્યુ સાથે જોડાયેલી હકીકત જાણી શકીએ અને મૃત વ્યક્તિના દુઃખને સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.